જય સચ્ચિદાનંદ। કાળ સત્ય છે તે એક જ છે, સર્વ તત્વ જાણનાર જ્ઞાની એક જ છે। તપની મમતા તેજ કર્મ ફાંસી, મૌસમ બદલતી બારમાસી હાંસી। મિથ્યા કદા મતા દૂરા, મોહ સત્યા દુરાગ્રહ, પ્રત્યાઅતિ આગ્રહ, નિવારણ નિરાગ્રહ। જ્ઞાન ઉપર તર્ક કરવું અતિશય જોખમ, સોનાની કટાર છે પેટ માટે જોખમ। બુદ્ધિનો વિષય નથી અબુધ મોઘમ, કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરકમ। ધર્મ જ્યારે ધર્મ રૂપે પરિણમશે વર્તશે, જગત ભરની અગ્નિયા ભારતીય ઠારશે। ભાવ ભક્ત ભજનિકના બેસુરા જપને તપ, સુચરણ પદયુપર કરુણા ટપક ટપ। જય સચ્ચિદાનંદ। આગળની કડીઓ લઈએ। કાયમના માટે સર્વસ્વ કલ્યાણકારી જ્ઞાની પુરુષને કીધા છે। જ્ઞાની પુરુષ વખાણાયા છે, એમના જ ગુણ ગાન ગવાયા છે, અને આપણને એવા એ જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની સ્વરૂપે મળ્યા। આપણું તો કામ જ થઈ ગયું, કારણ કે આ સમય કળિયુગ અને એની સાથે આ જે પ્રકૃતિ મળી છે, જે કોઈ રીતે સહકાર આપે નહીં પુરુષાર્થ માટે, કોઈ પણ જાતની ભક્તિ કરવા એ સહકાર આપે નહીં। ખાલી માનવાનું કે આપણે ભક્તિ કરીએ છીએ, પણ દાદા પાસે આયા એ દ્રષ્ટિ મળ્યા પછી આપણને ખબર પડી કે હકીકત તો કંઈક ઓર જ છે। એટલે એ હકીકત આપણને જાણવા મળી। એટલે આવા જ્ઞાની જે આર પાર જોનારા હોય, વારે વારે એમણે કીધું છે હું 4 ડિગ્રીએ નાપાસ થયો એટલે તમારા કામે લાગ્યો, પણ એ 4 ડિગ્રીનું એમનું નાપાસ થવું આપણા માટે તો લોટરી લાગી ગઈ। કારણ કે દાદા જો પાસ થઈ જાત, 360 ડિગ્રી પૂરી કરી થઈ જાત એમની, તો આપણને લાભ ના મળત। એટલે આપણને લાભ મળ્યો છે। આખા મુક્તિના માર્ગની અને બ્રહ્માંડના રહસ્યોની છેલ્લી વાત આપણને મળી છે, અને એ જે મળી છે તે આ વ્યવસ્થિતની આજ્ઞા મળી છે।
વ્યવસ્થિતનું જ્ઞાન મળ્યું છે કે કઈ રીતે પૂર્વ કર્મના પરિણામથી એ સમષ્ટિમાં આપણો ભાવ જાય છે અને આજે પરિણામ રૂપ આજે ફળ આપે છે. હવે અહીંયા કેવી રીતે બુદ્ધિ આપણને ભરમાવી શકે છે. એક મહાત્મા કહે છે, સામાન્ય મારા થકી દુઃખ થયું એનું વ્યવસ્થિત, તો તેમાં હું શું કરું? સામાન્ય મારા થકી દુઃખ થયું એમનું વ્યવસ્થિત, તો એમાં હું શું કરું? આ સાચી સ્ટોરી કહું છું. તો કે એ તો જ્ઞાન સંગત જ છે ને, જ્ઞાન પ્રમાણે જ છે. હવે આવી જો સમજણ હોય તો પોતે પ્રતિક્રમણ કરે ત્યારે પણ ના કરે. એટલે અહીંયા કીધું જ્ઞાન ઉપર તર્ક કરવાથી અતિશય જોખમ. સોનાની કટાર આપી છે, હવે જો આપણે પોતાના જ પેટમાં ખોસી દઈએ તો કે સોનાની કટાર શરમ રાખવાની છે, એ સોનાની કટાર છે એટલે એ તો ઘા ના કરે. આવી રીતની ભૂલ થાય. એટલે જ્ઞાનનો ઉપયોગ દાદાની સમજણે પોતાના કલ્યાણના હેતુએ કરીને, નહીં કે પોતાની ભૂલનું રક્ષણ કરવા, એને ક્યારે વપરાય નહીં. પછી કીધું કે આ બુદ્ધિનો વિષય નથી. આ બુદ્ધિનો, આ જ્ઞાન એ બુદ્ધિનો વિષય નથી. એટલે મોઘમમાં અબુદ્ધપણે રહીને સમજી જવું, બહુ બુદ્ધિ દોડાવવાની નહીં. અબુદ્ધ થઈને એનો મતલબ શું? આ જ્ઞાન જે દાદાએ આપણને આખું ખુલ્લું કરી આપ્યું છે, એ બુદ્ધિથી પાર જાય ત્યારે, એટલે અહંકારને પણ ઓળંગી જાય ત્યારે આ સમજણ, આ સૂઝ, આ સમાધાન આપણને મળે. એટલે કીધું છે કે આ બુદ્ધિનો વિષય નથી. મોઘમમાં સમજી જાઓ અબુદ્ધ થઈને વાત શું છે. બુદ્ધિની ફૂટપટ્ટીથી આ જ્ઞાનને માપવા જશો નહીં. બુદ્ધિ મપાઈ જશે અને સમજાશે નહીં, એ જુદું. એટલે પછી શું કીધું? કમાણી ગણાય નહીં ભેલાડે તે ધરખમ. એટલે એમ કે બે કોડીની કમાણી અને લાખની નુકસાની, તો પછી આપણા ભાગમાં શું આવે? એટલે કે આ જ્ઞાન થકી આપણી જે કમાણી થાય છે, ધીમે ધીમે થાય છે, પણ એ આપણને અનંત તરફ લઈ જાય છે. એવા જ્ઞાની પુરુષ મળ્યા છે. એવા દાદા ભગવાને આપણી અંદર પ્રગટ કરી આપ્યા છે. એ અંતર્યામી દાદા ભગવાનને આપણે વારે વારે ખૂબ ભક્તિભાવથી નમસ્કાર કરીએ, નમસ્કાર કરીએ, નમસ્કાર કરીએ. કારણ કે નહીં તો છેડો આવે એવું જ નથી. જો આપણે કહીએ, શું કીધું? દાદા કહે છે કે અમે 1000 કરતા વધારે વાર અંદર થયેલા પ્રગટ દાદાને નમસ્કાર કરીએ છીએ. એટલે આપણે શું કહીએ? મહિલા દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. મહિલા દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. આ દાદાએ કીધું કે અમે અંદરના પ્રગટ દાદાની ભક્તિ કરીએ છીએ આ રીતે 4 ડિગ્રી પૂરી કરવા માટે. તો આપણને એટલીસ્ટ 40 ડિગ્રી તો ખૂટે છે. તો આપણે એમના કરતા 10 ગણો પુરુષાર્થ કરવાનો હોય. અને એમ કીધું છે કે 356 આયા, પણ 357 પર આવતા એમ કે દમ કાઢી નાખે એટલું બધું છે. એટલે જેમ જેમ આગળ જઈએ તેમ તેમ એક ડિગ્રી કમાવી ભારે હોય છે. પણ આ અક્રમ પુરુષાર્થ આપણને મળ્યો છે, એટલે એ સીધી જ અને આપણી મૂળ શક્તિ ખુલ્લી કરી છે. એક જ જેનો જવાબ છે,
દાદાને અનન્યપણે આપણે રહીએ અને એ જેમના કીધેલા પુરુષાર્થમાં, આજ્ઞા ધર્મના પુરુષાર્થમાં રહીએ અને પ્રગતિ કરીએ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાત